હેલો મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ધ ફન બ્લોગમાં તમારું। આજે આપણો આ પહેલો મોટો બ્લોગ છે, મિની બ્લોગ તો તમે જોતા જઈશો। તો અમે જાય છીએ રામદેવડા રાજસ્થાન, તો તમે અમારી ટૂરમાં શું શું કર્યું જાણવા માટે બ્લોગમાં પહેલા। તો મિત્રો રાજકોટ પહોંચી ગયા છીએ, હવે અહીંથી આપણે જવાનું હતું રાજકોટના જંકશને, તો બધા ભેગા થઈ ગયા છે અને હવે રિક્ષામાં જાશું જંકશને। રાજકોટ જંકશને પહોંચી ગયા છીએ, હવે અહીંયાથી આપણે અમદાવાદની ટ્રેનની ટિકિટ લેવાની હતી, જોઈએ હવે ટિકિટ મળે છે કે કેમ। તો મિત્રો અમદાવાદની ટિકિટ તો મળી ગઈ છે, પણ સ્લીપરમાં ન મળી, કારણ કે સ્લીપરમાં ફૂલ હતું અને આપણે જનરલ ડબ્બામાં ટિકિટ મળી ગઈ છે। હવે જોઈ જગ્યા મળે છે કે કેમ થાય। તો અમદાવાદની ટ્રેનમાં બેસી ગયા, જોઈ લ્યો મિત્રો, આવી રીતના બેહીને ગયા, ટિકિટ તો મળી ગઈ હતી પણ જગ્યા ન મળી અને હવે આપણે અમદાવાદ તો જવું જ પડશે, કારણ કે આપણી બીજી ટ્રેન અમદાવાદથી છે। તો આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ સાબરમતી રેલવે સ્ટેશને। ત્યાં હવે બધાને ભૂખ લાગી ગઈ હતી, તો ઘરેથી આપણે નાસ્તો લઈ આવ્યા હતા, તો બેસી ગયા નાસ્તો કરવા। શાબાશ બેટા। હેલો મિત્રો, તો આપણી ટ્રેનનો ટાઈમ તો હજી ઘણો વાર છે, 10:30ની છે, ટ્રેન આવી ગઈ છે પણ અંદર જવા દેતા નથી। આપણે પ્લેટફોર્મમાં આંટા મારવા નીકળી ગયા, ટાઈમ તો કાઢવો પડશે 2 કલાકનો। તો મળીએ ટ્રેનમાં બેસીએ ત્યારે। તો આપણી ટ્રેન આવી ગઈ છે અને બધા પોતપોતાની સીટ ઉપર બેસી ગયા છે અને હવે થોડીક વારમાં ટ્રેન ઉપડશે। તો સાબરમતી રેલવે સ્ટેશન થી ટ્રેન આપણી ઉપડી ગઈ છે, તો થોડીક ટ્રેન આગળ આવીને બધાને ભૂખ લાગી ગઈ હતી, તો આપણે બધા નાસ્તો થેપલા ને બધું લઈ આવ્યા હતા, તો હવે આપણે નાસ્તો કરી લઈ। તો મિત્રો આપણે રાજસ્થાનની બોર્ડરમાં પહોંચી ગયા, જોધપુર આવી ગયું છે, તો હવે અમે આરામ કરી અને મળશું સીધા સવારે। તો મિત્રો રામદેવડા પહોંચી ગયા છીએ અમે, અને રામદેવડામાં ઠંડી એટલી હતી ને કે તમે વાત જ જવા દો। હવે અહીંયાથી જવાનું હતું આપણે રૂમે, તો હવે અહીંથી રૂમે જવા માટે નીકળી ગયા। અહીંયા નાહી ધોઈને ફ્રેશ થાશું અને પછી જાશું સીધા રામદેવડા મંદિરે દર્શન કરવા। તો બધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે આપણે જાય છીએ રામદેવડા મંદિરે દર્શન કરવા માટે। તો મંદિરે પહોંચી આપણે પેલા પ્રસાદી લઈ લઈ અને ધજાને ચડાવવાનું હતું, તો આપણે પ્રસાદી ને ધજા ને બધું લઈ લીધું। તો આપણે પહોંચી ગયા છીએ રામાપીરના મંદિરે, હવે આપણે અહીંયા દર્શન કરશું ને બધું જોશું। તો આ છે ડાલીબાઈનું કંગન, એવું કહેવામાં આવે છે કે આ કંગનથી ગરકવાનું હોય છે ને, એટલે તમારી યાત્રા સફળ થઈ કહેવાય ને તમારી મનોકામના પૂરી થાય। તો તમે સાંભળો રાજસ્થાની ભાષામાં રામાપીરનો હેલો, અહીંયા આવી રીતે હેલા અને રામાપીરના બધા ભજન ને એવું બધું ચાલુ જ હોય છે આખો દિવસ। તો મંદિરે દર્શન કરીને આવી ગયા આપણે રામ સરોવરે। તો મંદિરે દર્શન કરીને હવે આપણે આવી ગયા કિલ્લો જોવા, જ્યાં આપણે ફોટા પાડશું, રખડશું ને બધું તમને બતાવું, હાલો। તો કિલ્લો જોઈ લીધો, ત્યાં બપોર થઈ ગયું ને હવે લાગી ગઈ બધાને ભૂખ, ને જમી લઈને જમીન પછી આપણે જવાનું હતું ખરીદી કરવા। તો આવી ગયા છીએ રામદેવરાની બજારમાં ખરીદી કરવા। તો ખરીદી કરીને આવી ગયા પાછા રૂમે, ત્યાં બધું થેલા બેલા પેક કરશું, કારણ કે 5:30 વાગ્યાની ટ્રેન છે, તો આપણે જંકશને પહોંચવાનું હતું। તો આપણે પહોંચી ગયા છીએ રામદેવરાના જંકશને, અહીંયા ટ્રેનની રાહ જોવાની। તો ટ્રેન આવી ગઈ છે અને આપણે બધા બેસી ગયા આપણી સીટ ઉપર ને હવે આજ તો થાકી ગયા છીએ એવા, એટલે સીધું સવાર પડવાનું છે બધાને। તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અમદાવાદ અને વિડીયોને આપણે અહીંયા જ એન્ડ આપી છીએ। તો તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર લખજો ને મળી કોઈ બીજા વિડીયોમાં, ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મળી બીજા વિડીયોમાં।